અમદાવાદમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. કઠવાડા જીઆઈડીસીમાં આવેલા અભિનંદન ટ્રેડિંગ નામના કાજુ પ્રોસેસિંગ યુનિટ પર દરોડા પાડીને તંત્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અહીં પ્લાસ્ટિકની બેગમાં ભરેલા અંદાજે 3 ટન જીવાતવાળા કાજુનો જથ્થો મળી આવતા સમગ્ર એકમને સીલ કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ એકમ પાસે FSSAIનું લાયસન્સ પણ ન હતું. અત્યંત બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સેકન્ડ ગ્રેડના કાજુનું પ્રોસેસિંગ કરીને બજારમાં વહેંચવામાં આવતા હતા. માત્ર કાજુ જ નહીં પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં લેવાયેલા ખાદ્ય નમૂનામાં પણ ગંભીર બેદરકારી સામે આવી છે. બાપુનગરના લક્ષ્મીબાનું રસોડું અને સરખેજના ભગવતી ફૂડ્સના પનીરના નમૂના પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આ ઉપરાંત પેકેજિંગ ડ્રિંકિંગ વોટર બનાવતા યુનિટ્સને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા 5 દિવસમાં ફૂડ વિભાગે 332 એકમોની તપાસ કરીને કુલ ₹2.52 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. આગામી દિવસોમાં મીઠાઈ, નમકીન અને બેકરી પ્રોડક્ટ્સ પર પણ તંત્રની કડક દેખરેખ ચાલુ રહેશે, જે ભેળસેળ કરનારાઓ માટે લાલ બત્તી સમાન છે.